મોર્નિંગ તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. અત્યારે હું જુનાગઢ પહોંચી ગયો છું. મસ્ત ચા પાણી નાસ્તો કરી નાખ્યો છે અને અત્યારે જમવાનો સમય થાય છે તો જમવાનું બને. પહેલાં કિંજલે મને કામ આપ્યું હતું. આ પાછળ વોલ દેખાય ને ત્યાં ફોટો ફ્રેમ લગાવવાની છે. તો હું ઘરે કામ કરતો હોય ને તે કે કાંઈ લગાવી દેજો એટલે એનું માપ બાપ ને બધું લઈ લઈએ. એની માટે પહેલાં ફોટો ફ્રેમ જોઈએ આપણે. ફોટો ફ્રેમમાં ચાલ ફોટો ફ્રેમ આપ મને. એટલે ફોટો ફ્રેમ પહેલાં સેટ કરશું. એક નથી, કેટલી છે? 7 ફોટો ફ્રેમ છે. તો આ વોલ ઉપર આપણે લગાવવાની છે 8. તો એનું આપણે કેટલા માપ લઈ લઈએ અને નિશાન કરી દઈએ ટીક માર્ક્સ, એટલે આપણને ખબર પડે ક્યાં આપણે ફ્રેમ લગાવી. તો અત્યારે હું આ ફ્રેમ લગાવતો હતો. આ જુઓ તમે ફ્રેમ, આટલી ફ્રેમ મેં સેટ કરી હતી. તો થાક તો બહુ લાગે છે. તો મસ્ત મજાની સાસુમાએ ચા બનાવી છે. એટલે ચા પીવી પડે ને, કિંજલ તો નથી પાતી. ચાલો ચા પીવા. ફ્રેમ લગાવવાનું ચાલુ કરી દીધું. અત્યારે માપ લઉં છું બધાને. જુઓ તમે, આ બધી લાગી ગઈ છે. એટલે હજી ખાલી આમને પ્રેક્ટિકલ નથી લગાવ્યું, આમને લગાવીશું. હજી આપણું સેટ કરીશું મસ્ત. છેલ્લે તમને બતાવીશ કેવી રીતના લાગી ગઈ. અને હાલો જમવાનું બનાવી નાખો એટલે જમી લઈએ. થઈ જ ગયું. સારું. તો અત્યારે હું ને કિંજલ જઈ રહ્યા છીએ નાનાના ઘરે. કારણ કે મારા મામાનું ઘર ને એના મામાનું ઘર સાવ બાજુમાં છે, અડી. મારા મામાનું ગામ છે રાવણી અને એના મામાનું ગામ છે સુખપુર. આ અડીને છે. 1 કિલોમીટર 2 કિલોમીટર અંતર છે. તો પહેલાં રાવણી આવે એટલે મારા નાનાના ઘરે જઈશ અને પછી જઈશું કિંજલના નાનાના ઘરે. અને ત્યાંથી જઈશું એના મામા રહે છે ભેસાણ, તો ભેસાણ જઈશું અને પછી ઘરે જઈશું. તો ચાલો અત્યારે જઈએ રાવણી. બરાબર ને? તો અત્યારે હું મારા મામાના ઘરે આવ્યો છું. જો આ ઘર હતું ને, અહીંયા મોટું ઘર હતું. અત્યારે તો બધું પડી ગયું છે. આમ જુઓ તમે, આ બેલા ને એવું બધું કાઢી નાખ્યું છે. આ ફળિયું હતું મોટું. આ દુકાન હતી. અહીંયા મામા સીવવાનું કામ કરતા. આ દુકાન હતી. અત્યારે આ પાકા મકાન રહ્યા છે. તમે જુઓ અત્યારે આ પાકા મકાન છે. આગળ નળિયાવાળું છે. પાછળ જે આ મંદિર બને છે ને, એ જ્યારે આમ નાના હતા ને ત્યારે આ મંદિર બનતું હતું. કિંજલને લઈને આવ્યો છું મામાને ઘરે. હજી મારા શિવાની ભાભીએ તો આ મકાન નથી જોયું, પણ કિંજલને મેં બતાવી દીધું. આ મામાનું ઘર છે, જોઈ લેજે. અહીંયા જામફળ બહુ હતા. હજી આ જામફળ છે ને, આમાંથી એમ જામફળ ખાતા. એટલા ટાઈમથી આ એક જૂનું છે જે અમને ખબર છે. મને હું આવ્યો ને લગભગ કેટલા વર્ષો થઈ ગયા છે ખબર? અહીંયા લગભગ મારા 15 થી 20 વર્ષ થઈ ગયા છે. જો નાના છે ને કિંજલના, એ ડૉક્ટર છે, ડૉક્ટર. તો અમને બધા જો ઇન્જેક્શન ને એવું બતાવે છે. કેટલા વર્ષથી ડૉક્ટરી કરે છે જુઓ તમે. અત્યારે આ બધા ઇન્જેક્શન અત્યારે આપે છે. અત્યારના બધા ભણેલાને શીખવાડે છે. હા ભાઈ કિંજલ, આવું બનવાનું હતું આપણે. કેટલા વર્ષથી દાદા કરો તમે ડૉક્ટરને? કેટલા વર્ષ થઈ ગયા તમે બન્યા એને? 60 વર્ષથી ડૉક્ટર કરે છે, ડૉક્ટરનું કામ. બોલો. અને હજી ચાલુ જ છે. હા, તોય પણ અહીં લોકો આવે છે હજી દવા લેવા. જો આ દવા પડી જ છે આ બધી. જો ફૂલ દવાના પડ્યા છે. એક સમય નાનાનું નામ હતું, હજી નામ છે જ સુખપુરમાં. હા. તો અત્યારે જો નાનાના ઘરે આવ્યા હતા. નાના અત્યારે લીમડો લે છે અને કિંજલ અત્યારે બતાવે છે શું છે. રીંગણા આવ્યા છે જુઓ તમે. હા દેખાય જો, મોટા મોટા. તુલસી. એટલે ગામડે આવે ને એટલે આ શાંતિ હોય. હા જો ફુદીનો છે. અહીંયા ફુદીનો વાવ્યો છે જુઓ. બધું ઘરે મળી રહી. અને અહીંયા નાના દવાને આપવા અહીંયા બે જો. બધું અહીંયા મળશે તમને જો. અને આ ઘર છે. તારે કઈ બોલવું કિંજલ? કેમ? તાર વિડીયોમાં આવું તું તો કહેતી હતી કે મારો વિડીયો લેજો. બોલ ને. નાના અત્યારે જો લીમડો આપે છે એટલે હું કઢી બનાવવા કામ લાગે ને. મસ્ત ખાટી કઢીમાં લીમડો નાખીને ખવડાવજો. તો અત્યારે મામાના ઘરે આવ્યા હતા. તો કિંજલ કે મામી બનાવે બહુ મસ્ત ચા. તો મામીએ જો મોટો કપ ભરીને ચા બનાવી દીધી છે. કિંજલ પીવા જાય ને તારથી. અને ઋતુ જો અત્યારે લેસન કરે છે. આવીને આવી ચા બનાવતા શીખી જાય તું. હા, બહુ શરમાય છે એ જો.
કેટલામાં ભણે તું? માંડ બોલે જોઈ. મામી બહુ મસ્ત ચા બનાવી છો તમે. હા હવે ભાખરી ખાવા આવવાનું જ મારે. હા અત્યારે અમે પારેવડી રિસોર્ટમાં આવ્યા છીએ. જો અમે બધા બેઠા છીએ, કિંજલ, મામી, મામા, ઋતુ. આ ગુંબજમાં અત્યારે અમે બેઠા છો, પંખો અને મસ્ત ખાટલામાં. સગાઈ ટાઈમે તો આવ્યા હતા પણ બેસવાનો ટાઈમ હતો નહીં. બરોબર ને કિંજલ? હાલો મામી હવે ખવડાવી દો અમને કંઈક. મામી તો કહે જ ને તૈયાર જ છે બધું. હાલો જમી લઈએ. અમે જમવા બેસી ગયા તો જમવામાં જુઓ ગાર્લિક નાન, પંજાબી, મંચુરિયમ, ચૂરમા લાડવા, રબડી, ભજીયા, ટમેટા, પાપડ બધાય જમવા બેઠ્યા. મામા પહેલી વાર જમવા બેઠા, બાકી અહીં બેસે જ નહીં અમારે હારે. હા અને મામી છે ને ક્યાંય જમતા નથી, અહીંયા જ જમે પોતાનું. એને મારે જેમ લાડવા બહુ ભાવે. મામી લઈ લો લાડુ હાલો. અને આ તો કંઈ ખાતી ને તમને ખબર જ છે. પરબધામ આવો તો એની સામે જ પારેવડી રિસોર્ટ છે. તો જમવા માટે અને કંઈ પાર્ટી હોય તો બધા ફંક્શન અહીંયા થાય એમ છે. બાજુમાં મોટો પાર્ટી પ્લોટ છે અને મોટો ડાઇનિંગ હોલ છે. જુઓ તમે 11:30 વાગી ગયા છે અને હું ઘરે પહોંચી ગયો છું. કિંજલે મસ્ત મજાનો મોજીતો બનાવ્યો. જુઓ તમે મસ્ત મામાના ઘરેથી ખાઈ પીને આવ્યા છે અને હવે મોજીતો ટ્રાય કરીએ કેવો લાગે. આ બહુ ટાઈમથી પીવાનો હતો અને ઘરે બનાવવાનો હતો. ટ્રાય કરીને તમને કહું કેવો લાગ્યો. આ કાંઈક બંધ કરી દીધો ચાલુ જ છે. આ કાંઈ ખાતી નથી, અમને ખાવા દેતી નથી. પોતે ખાઈ લીધું સહી હું અમે તો ખાઈ પેટ ભરાઈ ગયું છે. હાલો વડા ખાવા, મસ્ત મજાના વડા. ફોલીને દઈએ તો કિંજલ ખાય. એ ભાઈ નવાબી રહી ને એટલે ફોલીને દો તો ખાય. હજી હમણાં 10 વાગ્યા પછી નાસ્તો કર્યો અને ફરીવાર 11:30 કિંજલે મસ્ત પુદીનાવાળી ચા બનાવી. મેં ચા ઓછી કરવાનું કીધું હતું પણ આ હમણાં પીધા જ રાખે છે. બાને એટલી ચા જોઈ એટલે આ રોજ મને મળી રહી. મસ્ત ચા બનાવ્યો કિંજલ પુદીનાવાળી. વખાણ કરી લો જો ઓનલાઈન, ઓન કેમેરા, પણ કહેતી નહીં. તો આપણે ફાઇનલી આ ફ્રેમ સેટ કરી દીધી. જુઓ તમે કેટલા 1 2 3 4 5 6 7 8 9 10 11 ફ્રેમનું છે. બહુ બધી વાર લાગી પણ ફાઇનલી થઈ ગયું. વાયના હુક બધા આડાવડા હતા એટલે આઘી પાછી જ લેતી હતી એટલે અમારી 2 સાઈડ ટેપથી ચોટાડી દીધી આપણે. ફાઇનલી જોવા લાગી ગઈ છે. અત્યારે અમે જુનાગઢમાં એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં આવ્યા હતા. કિંજલ કે ચાલવાનું બહુ જ મસ્ત છે. વાત તો આ સાચી નીકળી. બહુ સારું લોકેશન છે ચાલવા માટે તો. અને જો જોરદાર લોકેશન છે. અત્યારે જમવામાં કિંજલ મસ્ત મજાના વ્હાઈટ સોસ પાસ્તા અને ગાર્લિક બ્રેડ બનાવી રહી છે. જો કટિંગ ચાલુ છે અત્યારે. બનાવી દઈશ ને? બહુ ટાઈમ થઈ ગઈ હતી. ક્યારે? એ હું શું કરો છો? ઓકે ગાર્લિક ક્યાં છે? હજી બનાવવાનું છે. તમને કીધું એમ જો કિંજલે મસ્ત મજાના વ્હાઈટ સોસ પાસ્તા પાર જેવો જ સ્વાદ છે. મેં ચાખી લીધા છે અને ગાર્લિક બ્રેડ મેં એને રીલ્સમાં કીધું એટલે સ્પેશિયલ રીલ્સમાંથી બનાવી છે. થેન્ક યુ કિંજલ, જોરદાર બનાવ્યું છો. લગ્ન પછી ખાવાની તો મજા આવવાની છે. તો હવે અત્યારે અમદાવાદ જવાની ટ્રેન છે રાતે 11 વાગે. 10:30 હું આ મેંગો શેક પીવું છું. વરસાદની સિઝનમાં મેંગો ક્યાંથી આવી એ તો મને ખબર નથી પણ આ એક મેંગો પડી હતી જોઈ ગયો હું તો કિંજલ કે મેંગો શેક પીને જ જવું પડશે એટલે એ પીવે. જો અહીંયા બાજુમાં બેઠી હતી પણ આ કેવી ગઈ એને બતાવું નહીં એટલે પણ બતાવીશ. હાલો મેંગો શેક પીવા. સવારના 6 વાગ્યા હું ઘરે પહોંચી ગયો છું. ટ્રેન ટાઈમ ટુ ટાઈમ આપણને અમદાવાદ પહોંચાડી દીધા એટલે હવે થોડીક વાર અહીંયા સૂઈ જઈએ પણ એ પહેલાં આપણે ચા પી લઈએ. તો ચાલો ચા પીવા. અને હા, વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરજો. બાકી મોજ તો તમે કરો જ છો.